Hello, friends. How are you all? I hope you are all okay. Friends, I am Mukesh Prajapati on behalf of Arpan Vidyalay Sankul, and today I will teach about lesson number 1 against the odds in English for standard 10. આ પાઠની અંદર કુલ 3 પાર્ટ આપેલા છે, જેમાં પાર્ટ 1 ટ્રેક્સ ટુ તાજનગર, પાર્ટ 2 સીતાપુર લાઇટ એન્ડ પાર્ટ 3 પલ્લક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. તો આજે આપણે પાર્ટ 1 જોઈશું. ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. તો તાજનગર એ હરિયાણામાં આવેલું એક નાનું ગામ છે કે જ્યાંથી રેલવે પસાર થતી હતી. તેથી ગામના લોકો ઈચ્છતા હતા કે તેમના ગામમાં પણ એક રેલવે સ્ટેશન હોવું જોઈએ, પરંતુ કોઈ કારણસર રેલવે ખાતું ત્યાં રેલવે સ્ટેશન બનાવવા માટે સક્ષમ હોતું નથી. અને પછી ગામના લોકો પોતાની મહેનતથી કેવી રીતે સ્ટેશન બનાવે છે તે વિશે આપણે આ પાઠની અંદર જોઈશું. તો ચાલો આપણે આપણા યુનિટ એનામાં પાર્ટ નંબર 1 ટ્રેક્સ ટુ તાજનગરની શરૂઆત કરીએ. તો આપણે પાઠની શરૂઆત કરીએ તે પહેલાં આ પાઠમાં આવતા થોડા સ્પેલિંગ જોઈ લઈએ. તો એમાં સ્પેલિંગમાં જોઈએ તો ટ્રેક્સ, TRACKS, ટ્રેક્સ એટલે પાટા. રેસિડન્ટ, RESIDENT, રેસિડન્ટ એટલે રહેવાસી. ટુ લોબી, TOLOBBY, ટુ લોબી એટલે અસર પાડવાનો પ્રયત્ન કરવો, અસર પાડવી. ટુ કન્ટ્રીબ્યુટ, TOCONTRIBUTE, ટુ કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવો, યોગદાન આપવું. કેપેસિટી, CAPACITY, કેપેસિટી મીન્સ શક્તિ, ક્ષમતા. ટુ ડોનેટ, TODONATE, ટુ ડોનેટ દાન કરવું. કન્સ્ટ્રક્શન, CONSTRUCTION, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. ફોર્મર, FORMER, ફોર્મર એટલે ભૂતપૂર્વ. કન્ટિન્યુઅસલી, CONTINUOUSLY, કન્ટિન્યુઅસલી એટલે સતત. ફંડ, FUND, ફંડ એટલે ભંડોળ. ટુ ક્રાફ્ટ, TOCRAFT, ટ્રુ ક્રાફ્ટ ઘડી કાઢવું. ડેસ્ટિની, DESTINY, ડેસ્ટિની એટલે નિયતિ. મેમ્બર, MEMBER, મેમ્બર સભ્ય. કમિટી, COMMITTEE, કમિટી એટલે સમિતિ. ટુ પાસ, TOPASS, ટુ પાસ એટલે પસાર કરવું. રેઝોલ્યુશન, RESOLUTION, રિઝોલ્યુશન એટલે ઠરાવ. એફર્ટ, EFFORT, એફર્ટ પ્રયત્ન. ઓપરેશન, OPERATION, ઓપરેશન એટલે ક્રિયા. તો ચાલો મિત્રો, હવે આપણે પાઠની શરૂઆત કરીએ. એમાં પેરેગ્રાફ નંબર 1, ફોર 25 years એટલે કે છેલ્લા 25 વર્ષોથી. રેસિડન્ટ એટલે કે રહેવાસીઓ, નિવાસી. ઓફ તાજનગર વિલેજ એટલે કે તાજનગર ગામના રહેવાસીઓ. નિયર
એટલે નજીકમાં, ગુરુગ્રામ, લોબિડ, અહીંયા લોબિડ એટલે પ્રયાસ કરવો, પ્રયત્નો કરવા, અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, શાના માટે પ્રયાસો કરી રહ્યા હતા? તો તેમના ગામમાં રેલવે સ્ટેશન માટેના. તો આપણા વાક્યનું ગુજરાતી થશે, છેલ્લા 25 વર્ષોથી ગુરુગ્રામ પાસેના તાજનગર ગામના નિવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે પ્રયાસો કર્યા. વેન ધેર ડિમાન્ડ એટલે માગણી, વોઝ નોટ મેટ, જ્યારે તેમની માગણી સંતોષવામાં ન આવી. ધ વિલેજર ડિસાઇડેડ મીન્સ નક્કી કરવું. ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇન ટુ ધેર ઓવન હેન્ડ્સ, ત્યારે ગામના લોકોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. ધે પુલ્ડ મીન્સ એકઠું કરવું, કે પુલ્ડ ઇન એટલે એકઠું કરવું. ધે પુલ્ડ ઇન 21 lakh rupees એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓવન, કે તેમણે 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કરીને તેમને જાતે રેલવે સ્ટેશન બાંધ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાંથી આપણે ક્વેશ્ચન્સ જોઈશું અને તેના આન્સર સમજીશું. તો પહેલો ક્વેશ્ચન છે, ફોર વોટ ડીડ ધ રેસિડન્ટ ઓફ તાજનગર લોબી, તો જે તાજનગરના રહેવાસીઓ છે એ શાના માટે પ્રયત્નો કરી રહ્યા હતા? હાઉ લોંગ અને કેટલા સમયથી, તો અહીંયા તે શાનો પ્રયાસ કરી રહ્યા હતા અને કેટલા સમયથી એનો પ્રયાસ કરી રહ્યા હતા તે લખવાનું છે. તો આપણે જાણીએ જ છીએ, પહેલા જ સેન્ટેન્સમાં આપણો આન્સર આપેલો છે, પણ આન્સર કેવી રીતે લખીશું? તો જુઓ, પ્રશ્નની અંદર ડીડ આપ્યું છે, તો ડીડ પછી જે કર્તા છે ત્યાંથી આપણે જવાબની શરૂઆત કરીશું. તો ધ રેસિડન્ટ ઓફ તાજનગર, ત્યાંથી શરૂઆત કરવાની છે અને ડીડ આપ્યું છે એટલે લોબીનું થશે લોબિડ. તો ધ રેસિડન્ટ ઓફ તાજનગર લોબિડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. જો આપણું વાક્ય અંદર ઉપરના પેરેગ્રાફમાં આપેલું જ છે. અને પછી છે હાઉ લોંગ, તો એના માટે આન્સર છે ફોર 25 years. આ બી પેરેગ્રાફનું પહેલું જ સેન્ટેન્સ છે, ફોર 25 years. તો આખો આન્સર આપણને પેરેગ્રાફમાંથી જ મળી જાય છે. પહેલું આન્સરની શરૂઆત ક્વેશ્ચનમાંથી જ, ધ રેસિડન્ટ ઓફ તાજનગર, લોબીનું થશે લોબિડ, ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 years. એ જ પ્રમાણે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ, કે ગામવાસીઓએ શું નક્કી કર્યું? વાય, શા માટે? તો આપણને પેરેગ્રાફની અંદર આન્સર આપેલો જ છે કે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇન ટુ ધેર ઓવન હેન્ડ્સ, કે ગામવાસીઓએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. કે આ પણ અંદર વાક્ય એ પેરેગ્રાફમાં આપેલું જ છે કે ધ વિલેજર ડિસાઇડેડ. ત્રીજા નંબરના સેન્ટેન્સમાં જો કે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇન ટુ ધેર ઓવન હેન્ડ્સ બીકોઝ, શા માટે? તો બીકોઝ ધેર ડિમાન્ડ ફોર અ રેલવે સ્ટેશન વોઝ નોટ મેટ. તો આ પણ એ જ વાક્યની ઉપર વાક્ય આપેલું છે, ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. પણ ધેર ડિમાન્ડ, પણ શાની માગણી હતી? તો એ આપણે અહીંયા દર્શાવવું પડે. તો ધેર ડિમાન્ડ ફોર અ રેલવે સ્ટેશન વોઝ નોટ મેટ. તો અહીંયા આપણે રેલવે સ્ટેશન એ લખવું પડશે, કારણ કે આપણે દર્શાવવું પડે કે કઈ માગણી એમની પૂર્ણ નહોતી થઈ. તો આ જ રીતે આપણે આગળનો 3rd નંબરનો ક્વેશ્ચન જોઈએ. હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ, કે તેમણે કેટલા પૈસાઓ ભેગા કર્યા? તો આ પણ પેરેગ્રાફની અંદર આપેલો જ છે અને તમે જાણો જ છો કે તેમણે કેટલું ભંડોળ એકઠું કરેલું હતું. તો ધે કલેક્ટનું શું થશે? કલેક્ટેડ. ધે કલેક્ટેડ
21 lakh rupees. ચાલો મિત્રો, હવે પેરેગ્રાફ નંબર 2. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ, કે મોટા ભાગના 3000 લોકો લિવિંગ ઇન ધ વિલેજ, ગામમાં રહેતા, આર ફાર્મર્સ, ખેડૂતો છે. તો અહીંયા આખું વાક્ય થશે, આ ગામમાં વસતા 3000 લોકોમાંથી મોટા ભાગના લોકો ખેડૂતો છે. પણ such was the burning desire. Burning desire means પ્રબળ ઈચ્છા. To have a station, શાની ઈચ્છા? સ્ટેશન હોવાની. In the village, તેમના ગામમાં. પણ ગામમાં સ્ટેશન માટેની એવી પ્રબળ ઈચ્છા હતી કે એવરીબડી, એટલે કે દરેક જણે, એવરીબડી કન્ટ્રીબ્યુટ મીન્સ ફાળો આપવો, યોગદાન આપવું, કે એવરીબડી કન્ટ્રીબ્યુટ, કે દરેક જણે યોગદાન આપ્યું. અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, તો તેમની ક્ષમતા પ્રમાણે. એટલે કે વાક્યનું થશે કે સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપ્યું અથવા તો ફાળો આપ્યો. રેન્જિંગ ફોર્મથી લઈને 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. અહીંયા 75,000 રૂપીઝ, ત્યાં 5માં સ્પેલિંગમાં મિસ્ટેક થયેલી છે, ત્યાં તમારે ધ્યાન રાખવાનું. તો વાક્ય છે રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ, કે 3000 રૂપિયાથી લઈને 75 રૂપિયા સુધી, કે લોકોએ જે સ્ટેશન બનાવવા માટે કેટલો ફાળો આપ્યો, તેમની ક્ષમતા પ્રમાણે તેમને યોગદાન આપ્યું. કે ગણાય 3000, તો ગણાય 75,000 સુધીનું પણ યોગદાન આપ્યું. They donated money for the station, કે તેમને સ્ટેશન માટે પૈસાનું દાન કર્યું. And we started, અને અમે શરૂ કર્યું ધ કન્સ્ટ્રક્શન, એટલે કે બાંધકામ, ઇન જાન્યુઆરી 2008. તેમને સ્ટેશન માટે પૈસા આપ્યા અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું. હવે આ વાક્ય જુઓ કે શાની અંદર છે? ઇન્વર્ટેડ કોમાની અંદર વાક્ય આપેલું છે. તો આ વાક્ય કોઈ વ્યક્તિ દ્વારા કહેલું હશે. તો પાછળ જુઓ કોને કહ્યું છે? તો સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ, કે ગામના ભૂતપૂર્વ સરપંચ કોણ? રણજીતસિંહે આ કહ્યું. તો ચાલો હવે આપણે આ પેરેગ્રાફમાંથી પ્રશ્નો જોઈએ. વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ, કે ગામમાં રહેતા મોટા ભાગના લોકો એ શું હતા? કે આ ગામની અંદર જે મોટા ભાગના લોકો હતા એમાંથી કયા લોકો વધુ હતા, કે એમનો વ્યવસાય શું હતો, તો એ દર્શાવવાનું છે. તો આપણા પહેલા જ વાક્યની અંદર આવી ગયેલું છે કે મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, કે આપણે ક્વેશ્ચન પ્રમાણે આન્સર લખીશું. તો ક્વેશ્ચનમાં જુઓ કે સેન્ટેન્સ આપેલું જ છે કે મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ, ત્યારબાદ આપણું ક્રિયાપદ આર અને પછી ફાર્મર્સ, કે ગામમાં રહેતા મોટા ભાગના લોકો ખેડૂતો છે. એ જ પ્રમાણે આગળનો આપણો ક્વેશ્ચન જોઈએ. વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, કે એવું તો શું દર્શાવે છે કે ગામના લોકોને સ્ટેશન બનાવવા માટે, કે ગામમાં સ્ટેશન બનાવવાની પ્રબળ ઈચ્છા હતી. તો આ પણ આપણને પેરેગ્રાફની અંદર જ આપેલું છે. પેરેગ્રાફમાં આન્સર આપેલો છે, થોડું ચેન્જીસ કરવાનું છે આપણે. તો આપણે પહેલું સેન્ટેન્સ લખીશું, ધ પીપલ વર સો કીન. કીન મીન્સ આતુર. ધ પીપલ વર સો કીન.
હવે જો ઉપરના પેરેગ્રાફની અંદર બર્નિંગ ડિઝાયર પછીનું સેન્ટેન્સ કે બર્નિંગ ડિઝાયર પછીનું સેન્ટેન્સ આપેલું છે એ જુઓ તો પીપલ વર સો કીન ટુ હેવ અ રેલવે સ્ટેશન, ત્યાં સ્ટેશન આપ્યું છે, આપણે એની જગ્યાએ રેલવે સ્ટેશન લખીશું. સો કીન ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ, ઇન ધ વિલેજ ધેટ, ત્યાં કન્જક્શન ધેટ લખીશું, ધેટ everybody contribute according to their capacity. ત્યાં પછી રેન્જિંગ લખવાની જરૂર નથી. ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. તો આપણો આન્સર બનશે, ઉપરના પેરેગ્રાફને તમે સમજીને આન્સર લખવાનો છે. જો તમે પેરેગ્રાફ પરથી આન્સર બનાવતા શીખશો તો જ તમે સરળતાથી આન્સરને યાદ પણ રાખી શકશો અને એક્ઝામમાં પણ ભૂલ કર્યા વિના લખી શકશો. તો આપણો આન્સર બને છે ધ પીપલ વર સો કીન ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, કે લોકો એ તેમના ગામમાં સ્ટેશન હોય એના માટે આતુર હતા. ધેટ કે એવરીબડી કન્ટ્રીબ્યુટ, કે દરેક જણને ફાળો આપ્યો. અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, તેમની ક્ષમતા પ્રમાણે 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ, 3000થી લઈને 75,000 સુધી. આ જ પ્રમાણે આગળનો એક ક્વેશ્ચન જોઈએ. વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ, કે લોકોની તીવ્ર ઈચ્છા શું હતી? તો આ પણ ઉપરના જે આપણે જોયો આન્સર એની અંદર જ આવી ગયું કે એમની શું તીવ્ર ઈચ્છા હતી, કે ગામમાં રેલવે સ્ટેશન હોય એ એમની શું હતી? તીવ્ર ઈચ્છા હતી. તો આપણે આન્સર કેવી રીતે લખીશું? પહેલાં તો ક્વેશ્ચનમાંથી ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ, હવે ઉપરના જ પેરેગ્રાફમાંથી કે બર્નિંગ ડિઝાયર પછીનું સેન્ટેન્સ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, કે આ સ્ટેશન આપ્યું છે એની જગ્યાએ આપણે રેલવે સ્ટેશન લખવાનું છે. બસ આટલો ચેન્જીસ છે. તો આપણું જવાબ બનશે ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. એ જ પ્રમાણે આગળનો ક્વેશ્ચન જોઈએ. વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન, તો સ્ટેશન બનવાની શરૂઆત ક્યારથી થઈ? તો ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન, હવે પ્રશ્ન શાનાથી બન્યો છે? ડીડથી. તો આપણે પાછળ બિગિનનું ભૂતકાળ, તો બિગિનનું ભૂતકાળ શું થશે? બિગેન. તો ત્યાં બિગેન કરવું પડશે. તો ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગેન ઇન જાન્યુઆરી 2008, કારણ કે ઉપરના પેરેગ્રાફમાં આપેલું જ છે કે ક્યારથી એમને બાંધકામની શરૂઆત કરી, તો ત્યાં વર્ષ અને મંથ બંને આપેલું છે, કે ત્યાં મંથનો પણ ઉલ્લેખ થયેલો છે અને યરનો પણ ઉલ્લેખ કરેલો છે. તો આપણે આન્સર પણ એ રીતે જ લખીશું. તો બિગેન ઇન જાન્યુઆરી 2008. પેરેગ્રાફ નંબર 3. ધેર આર અ લાર્જ નંબર, એટલે કે લાર્જ નંબર એટલે મોટી સંખ્યા, ઓફ પીપલ ઇન ધ વિલેજ હુનો અર્થ થશે કે જે અથવા કે જેમણે, who need to go to ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવાડ. ગુરુગ્રામ, દિલ્હી અને રેવાડ જનાર લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે. ધેર આર સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ પણ છે. who go to colleges, કોલેજ જનાર, તો કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ છે. ટીલ નાવ, અત્યાર સુધી. We had to either go to હાલીમંડી or પાટલી to catch a train. તો અત્યાર સુધી અમારે ગાડી પકડવા માટે હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું. અહીંયા વાક્યની અંદર
આઈધર ઓર કંજક્શનનો ઉપયોગ થયેલો છે. આઈધર ઓરનો ઉપયોગ શાની માટે થાય? કોઈ ચોઈસ. તો અહીંયા પણ શું છે? ચોઈસ દર્શાવી છે કે એમને ગાડી પકડવા ક્યાં જવું પડે? હાલી મંડી અથવા તો પાટલી. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર આવેલા છે. તો એની અંદરથી ક્વેશ્ચન જોઈએ. Where did the villager have to go to catch a train? કે ગ્રામવાસીઓને ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું? તો the villagers had to go to હાલીમંડી or પાટલી to catch a train. કે આ બે સ્થળોએ એમને ટ્રેન પકડવા માટે જવું પડતું. How far are હાલીમંડી and પાટલી ફ્રોમ તાજનગર? કે તાજનગરથી હાલીમંડી અને પાટલી એ કેટલા દૂર છે? તો હાલીમંડી એન્ડ પાટલી આર 6 કિલોમીટર્સ ફ્રોમ તાજનગર. કે હાલીમંડી અને પાટલી એ તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. પેરેગ્રાફ 4. We thought, અમે વિચાર્યું. When the railway lines passed through the village. કે અમે વિચાર્યું કે જ્યારે રેલવે લાઇન ગામમાંથી જ પસાર થાય છે. We would have a station here. તો અમારે અહીં સ્ટેશન હોવું જોઈએ. But પણ that didn't happen. પણ તેમ થયું નહીં. So we raised means ઉઠાવવું, અવાજ ઉઠાવવી. So we raised the demand in 1982. તેથી અમે 1982માં અમે અવાજ ઉઠાવી, અમે માગણી કરી. અને have been continuously asking for it. અને ત્યારથી સતત માગણી કરતા રહ્યા છીએ. તો અહીંયા આસ્કિંગ ફોર આપેલું છે એટલે કે આસ્ક એનો મતલબ થાય આમ તો પૂછવું, પણ તેની સાથે પ્રિપોઝિશન જોડાયેલું છે તેથી તેનો અર્થ થશે માગણી કરવી. તો તેઓ અત્યાર સુધી સતત તેની માગણી કરી રહ્યા છીએ. બટ પણ ધ રેલવે ટોલ્ડ અસ. પણ રેલવે અમને કહ્યું that કે they did not have funds. કે તેમની પાસે ભંડોળ નથી. So તેથી finally we decided. તેથી અમે છેવટે નિર્ણય કર્યો to craft means ઘડવું our own destiny. તેથી અમે અમારી નિયતિ સ્વયં ઘડી કાઢવાનો નિર્ણય કર્યો. આ પણ વાક્ય એ ઇન્વર્ટેડ કોમાની અંદર છે. તો આ વાક્ય પણ કોઈ દ્વારા બોલાયું છે. તો કોના દ્વારા બોલાયું છે? સેડ હુકમચંદ. કોના દ્વારા? તો હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. કે સમિતિના સભ્ય હુકમચંદે જણાવ્યું. તો આના ક્વેશ્ચન જોઈએ. Why did the villagers think that they should have a station in their village? કે ગ્રામવાસીઓએ શા માટે વિચાર્યું કે તેમને તેમના ગામમાં સ્ટેશન હોવું જોઈએ? તો આપણે પહેલાં દીઠથી પ્રશ્ન બનેલો છે તો અંદર ક્વેશ્ચનમાંથી જ આન્સર બનાવીશું. પહેલાં તો ધ વિલેજર થિંકનું શું થશે? થોટ. The villagers thought that they should have a station in their village because કારણ કે the railway line passed through the village. કારણ કે રેલવે લાઇન એ ગામમાંથી જ પસાર થાય છે. પેરેગ્રાફની અંદર સેન્ટેન્સ આપેલું જ છે કે we thought when the railway line. તો આપણે ઉપરનો પેરેગ્રાફની અંદર પહેલાં તો ક્વેશ્ચનમાંથી કે the villagers thought that they should have a station in their village because
હવે પેરેગ્રાફમાં જુઓ કે વેન પછી વાક્ય આપેલું જ છે, ધ રેલવે લાઇન પાસ્ડ થ્રુ ધ વિલેજ. તો એ આપણો આન્સર છે. એ જ પ્રમાણે આગળનો ક્વેશ્ચન જોઈએ. વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવે ટુ ધ વિલેજર્સ ડિમાન્ડ. કે ગ્રામવાસીઓના માગણી પર રેલવેએ શું પ્રતિક્રિયા આપી, અથવા તો આ જ ક્વેશ્ચન બીજી રીતે પણ પૂછાઈ શકે. વોટ ડીડ ધ રેલવે ટેલ્સ ધ વિલેજર્સ. કે રેલવે ખાતા તરફથી ગ્રામવાસીઓને શું કહેવામાં આવ્યું. તો આ પણ જવાબ અંદર આપેલો જ છે કે ધ રેલવેઝ ટોલ્ડ ધ વિલેજર્સ ધેટ. કે રેલવેએ ગ્રામવાસીઓને કહ્યું કે દે ડીડ નોટ હેવ ફંડ્સ. કે તેમની પાસે ભંડોળ નથી. પણ આટલું જ વાક્ય આપણને પેરેગ્રાફમાં આપેલું છે, પણ આપણે વાક્ય શું કરવું પડે, કમ્પ્લીટ કરવું પડે કે એમની પાસે શાની માટે ફંડ નથી. તો દે ડીડ નોટ હેવ ફંડ્સ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. કે તેમની પાસે તેમના ગામમાં રેલવે સ્ટેશન બનાવવા માટે ભંડોળ નથી. પેરેગ્રાફ નંબર 5. એઝ અ રિઝલ્ટ. તેના પરિણામે ધ પંચાયત પાસ્ડ અ રેઝોલ્યુશન. રેઝોલ્યુશન મીન્સ ઠરાવ ઇન 2008. કે પરિણામે 2008માં પંચાયતે ઠરાવ પસાર કર્યો કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ. તેઓ તેમની જાતે જ તે કરશે, એટલે કે તે બાંધશે. એન્ડ વિથ ધેર ઓવન મની. અને તેમના પોતાના પૈસાથી. સૂન તરત જ એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મેડ. કે તરત જ 11 સભ્યોની ટીમની રચના કરવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને ટીમે ગ્રામજનો પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. ક્વેશ્ચન છે, વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ. તો અહીંયા પણ ક્વેશ્ચન ડીડથી બનેલો છે, તો આપણે આન્સર બનાવીશું. ધ પંચાયત પાસનું શું થશે, પાસ્ડ અ રિઝોલ્યુશન. હવે વાક્યની અંદર જ આપણા પેરેગ્રાફમાં જ આન્સર આપેલો છે, બેઠો આન્સર છે કે ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ધેટ સિન્સ ધ રેલવે. સેકન્ડ સેન્ટેન્સમાં આન્સર છે, જુઓ. સિન્સ ધ રેલવેઝ વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. કે રેલવે તેમની માટે સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી. દે ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ. કે તે તેમની જાતે જ તે કરશે. એન્ડ વિથ ધેર ઓવન મની. અને પોતાના જ પૈસાથી. આખો આન્સર ઉપરના પેરેગ્રાફમાંથી જ છે. એ જ પ્રમાણે આગળ. વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ. કે 11 સભ્યોની ટીમે શું કર્યું. તો ધ 11 મેમ્બર ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. આ આપણે લખવું પડે કે શાના માટે એમણે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું, તો બિલ્ડ અ રેલવે સ્ટેશન. હવે લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. ઓન 7th જાન્યુઆરી 2010. કે 7 જાન્યુઆરી 2010. એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ. કે તેમના અથાગ પ્રયત્નોના પરિણામે 7 જાન્યુઆરી 2010ના રોજ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી. કે દેશનું પહેલું રેલવે સ્ટેશન ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી. જેમાં રેલવેનો 1 રૂપિયો પણ વપરાયો ન હતો. સ્ટાર્ટેડ ઓપરેશન. કે તેની કામગીરી શરૂ થઈ. એટલે કે 7 જાન્યુઆરી 2010ના રોજ લોકોના અથાગ પ્રયત્નોથી દેશનું એવું એક રેલવે સ્ટેશન કાર્યરત થયું જેમાં રેલવેનો
એક રૂપિયો પણ વપરાયો ન હતો. આમાં ક્વેશ્ચન છે, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન? કે તાજનગરના રેલવે સ્ટેશનમાં એવું ખાસ શું છે? તો ધ તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેશન ઇન ધ કન્ટ્રી on which the railway did not spend a single rupee, as it was built with the people's money. કે તાજનગરનું રેલવે સ્ટેશન એ દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન હતું કે જેમાં રેલવેનો એક પણ રૂપિયો વપરાયો ન હતો અને તે લોકોના પૈસાથી બનાવેલું હતું. તો આ હતી આપણા પાર્ટ 1 એટલે કે તાજનગરના પાટાની સ્ટોરી, કે કેવી રીતે લોકોએ પોતાની જાતે જ તેમના ગામમાં રેલવે સ્ટેશન બાંધ્યું. થેન્ક યુ.